સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢમાં આ બંધને મિશ્ર પ્રતિસાદ સાંભળ્યો હતો। એસટી ડેપો નજીક પાસ દ્વારા ચક્કાજામનો પ્રયત્ન કરાયો હતો। આથી પોલીસે 40 જેટલા યુવકોની અટકાયત કરી હતી। આ તરફ જામનગરમાં પાસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનની કોઈ અસર જોવા જ ન મળી। અમરેલી જિલ્લામાં બંધના એલાનની અસર જોવા મળી। જિલ્લા અમરેલી વેપારી એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, માર્કેટિંગ યાર્ડ એસોસિએશન અને વેપારીઓએ ગુજરાત બંધને ટેકો આપ્યો હતો। આ સાથે ભાવનગરના બોટાદમાં પણ બંધની ખાસી અસર જોવા મળી, જેથી હીરા બજાર, માર્કેટિંગ યાર્ડમાં દુકાનો બંધ નજરે પડી હતી। તો આ તરફ ભાવનગરમાં બંધનું એલાન સદંતર નિષ્ફળ ગયું। વહેલી સવારથી ભાવનગરના મુખ્ય બજારો તેમજ તમામ ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ થતા જોવા મળ્યા હતા, જ્યારે પાટીદારના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ વેપાર ધંધા ચાલુ રહ્યા। તો બીજી તરફ મોરબીમાં પણ બંધની આંશિક અસર જોવા મળી હતી। પાસ સમિતિએ વેપારીઓને બંધ પાળવાની અપીલ કરી હતી, છતાં પણ સવારથી મોરબીના મુખ્ય બજારો ખુલી ગયા હતા। બીજી તરફ જેતપુરમાં પણ બંધના એલાનને કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને રાબેતા મુજબ બજારો ચાલુ રહ્યા હતા। આ તરફ અરવલ્લી જિલ્લાના બાળ આંબલિયારા પાસે મોડી રાત્રે 25 લોકોના ટોળાએ અમદાવાદથી બાળ તરફ જઈ રહેલી બસના કાચ તોડી નાખ્યા અને બસને નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। હિંમતનગરમાં બપોર બાદ માર્કેટમાં કેટલીક દુકાનો ખુલી હતી અને જનજીવન રાબેતા પ્રમાણે હતું। પાલનપુર શહેરમાં પાટીદાર સમર્થિત બંધની મિશ્ર અસર જોવા મળી હતી। અહીંયા પાટીદાર સમાજના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। પાટણમાં પણ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો। આ બંધના એલાન દરમિયાન પાટણમાં ઘર્ષણ પણ થયું હતું। શાંતિનિકેતન સ્કૂલ પાછળ આવેલી સારથી સોસાયટીમાં પોલીસે રહીશો પર દમન ગુજાર્યો હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। તો આ તરફ સુરતમાં પાટીદારોની વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં પણ ધંધા રોજગાર રાબેતા મુજબ ખુલ્લા રહ્યા। બંધ દરમિયાન સુરતમાં પાટીદારોના વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી, જો કે અન્ય વિસ્તારોમાં બંધની જોઈએ તેવી અસર દેખાઈ નહીં। તો બીજી તરફ બારડોલીમાં એસપીજી દ્વારા જેલ ભરો આંદોલનનો